નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું। ઉપલેટામાં 2 દિવસમાં 2 મકાનો ધરાશાયી થયા। ચોકફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું। ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની। મકાન ધરાશાયી થતાં મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ। ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સ્ટાફ ખરા પગે હાજર। કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી। હજુ 2 મહિલાઓ કાટમાળમાં હોવાની શંકા। ઘટનાની જાણ થતાં મામલતદાર, પીઆઈ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે। એક મહિલા હેમખેમ બહાર કાઢવામાં આવી। નામ ગીતાબેન રાકેશ સલાટ હતી અને એક મહિલાનું મોત મરજનાર મંજુબેન સલાટ। 108 અને નગરપાલિકાનો ફાયર વિભાગ પણ ઘટના સ્થળે। એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી હાથ ધરી। વિપુલ ધામેચા, ઉપલેટા। નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા। આજ રોજ સાંજના 6 વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે। તેથી અમો ફિલ્ડમાં હતા। સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા। દરમિયાનમાં પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે। અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો। બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા। ત્યાં નોનવેજ ખરીદવા માટે 2 બહેનો આવેલા હતા, જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ। બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ। જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે। હાલ સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે।